બીઝેડ ગ્રુપના કૌભાંડે લઈ ઈડેન હિંમતનગર રોડ પર પીઆઈના બંગલામાં સીઆઈડી ક્રાઇમની તપાસ. ભૂપેન્દ્ર ઝાલાએ પીઆઈને કાર ગિફ્ટ આપ્યાની શંકાથી તપાસનો ધમધમાટ તેજ. બનાસકાંઠાના ધાનેરામાં રસોઈયાના રહસ્યમય મોતથી હડકંપ. લગ્ન પ્રસંગમાં સુખદેવ પ્રજાપતિને ભાવેશ મહેશ્વરીએ ધક્કો મારતા બેભાન થયા બાદ મોતનો પરિવારનો આરોપ. સુરતના લિંબાયતમાં સામાન્ય ઝઘડામાં રિક્ષા ચાલકની હત્યા. 4 આરોપીઓને જાહેરમાં પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. સુરતમાં ડ્રેનેજ લાઇનમાં કેમિકલ યુક્ત પાણીના ગેરકાયદે જોડાણને લઈ 11 એકમ સીલ. સર્વેની કામગીરી બાદ 22 ઉદ્યોગકારોને નોટિસ સાથે ચેતવણી. જમ્મુના ઉધમપુરમાં 2 પોલીસ કર્મચારીના મૃતદેહ મળતા ચકચાર. મૃતદેહ પર ગોળી વાગવાના મળ્યા નિશાન. પોલીસ તપાસ શરૂ. એલિડાઇટ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયા 175 રનમાં ઓલ આઉટ. ઓસ્ટ્રેલિયાને માત્ર 19 રનનો લક્ષ્યાંક. 5 મેચની સિરીઝ 1-1 થી બરાબર થવાનું નક્કી.